આણંદ સિવિલ હોસ્પિટલ કન્સ્ટ્રક્શન સાઇટની ધારાસભ્યએ મુલાકાત લીધી। આણંદ શહેરમાં નિર્માણ થનારી સિવિલ હોસ્પિટલની કન્સ્ટ્રક્શન સાઇટની ધારાસભ્ય યોગેશ પટેલે મુલાકાત લઈને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સાથે હોસ્પિટલના નિર્માણ અંગે ચર્ચા કરી જરૂરી સૂચનો આપ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી। વિશ્વ નેતા અને ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન હતું કે દરેકને સ્વાસ્થ્યની પૂર્ણ સુવિધા મળે। એ હેતુસર આણંદ જિલ્લામાં એક ભવ્ય મોટી અદ્યતન હોસ્પિટલ બનાવવા માટેનું એમનું જે સંકલ્પ હતો એ સંકલ્પ અત્યારે પૂરીપૂર્ણ થવા જઈ રહ્યો છે। હાલના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબના સહિયારા પ્રયત્નોથી અને સહકારથી આજે આણંદ જિલ્લામાં આણંદ જિલ્લાની જનરલ હોસ્પિટલ નિર્માણ થવા જઈ રહી છે। ત્યારે અમે સર્વ અહીંયા આવ્યા છે। જલ્દીથી જલ્દી આ હોસ્પિટલ બને અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આણંદ જિલ્લાની સેવામાં આ હોસ્પિટલ 31મી ડિસેમ્બર 2025 પહેલાં જે મૂકવાનો જે સંકલ્પ લીધો છે એ સંકલ્પને અમે પૂરો કરવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે અને જેમાં આણંદ જિલ્લાના લોકો માટે તમામ પ્રકારની સુવિધાઓ મળે તેવી અદ્યતન હોસ્પિટલ બને એના માટે આજે ચર્ચા વિચારણા કરેલ છે। આ પ્રસંગે મારા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તથા અમારી સમગ્ર સંગઠનની ટીમ હાજર રહી છે અને આ પ્રોજેક્ટમાં જે કંઈ સૂચનો હતા એ આદરણીય કોન્ટ્રાક્ટરશ્રીને અને પીઆઈઓના અધિકારીઓ જોડે અમે ચર્ચા કરેલ છે।